બોડેલી પોલીસ સ્ટેશનના જંબુગામ વિસ્તારના ચાપરગોટા ગામમાં દાજિયા ફળિયામાં આરસીસી રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તાપાનાનો જુગાર રમતા કુલ 6 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા। આ કાર્યવાહી છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન તથા દિશા નિર્દેશ મુજબ કરવામાં આવી હતી। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। શ્રી ગૌરવ અગ્રવાલ, મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન તથા બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર BS ચૌહાણના માર્ગદર્શન હેઠળ બોડેલી પોલીસના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ઇસમોને કાયદેસર ઝડપી પાડ્યા હતા। કાર્યવાહી દરમિયાન દાવ ઉપરના રોકડા રૂપિયા 13,000, અંક ઝડતીમાંથી રોકડ રૂપિયા 4,500, પત્તાપાના તથા પાથરણું સાથે કુલ મળીને રૂપિયા 17,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પકડાયેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।